રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે। અહીંયા છાયાની પણ વ્યવસ્થાઓ છે। 41 થી 42 ડિગ્રી આજે તાપમાન રહેવાનું છે। ત્યારે દ્રશ્યો બતાવશું। સૌરાષ્ટ્રભરમાંથી અહીંયા દર્દીઓ આવતા હોય છે અને ભારે તાપ વચ્ચે જોઈ શકાય છે કે દર્દીને ઓઢાડીને લઈ જતા હોય તે પ્રમાણેના પણ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સતત જે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। તાવ, શરદી, ઉધરસ અને ભારે તાપના કારણે લોકો પરેશાન હોય તે પ્રમાણેનો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અહીંયા દર્દીઓ આવતા હોય છે। 41-42 ડિગ્રી તાપમાન છે। ભાઈ, કેટલું તાપમાન છે અને શું તકલીફ પડે છે? અત્યારે તો ફૂલ તડકો છે, એકદમ તાપ બહુ લાગે છે। બહુ તાપ લાગે છે। છાયા બેઠા છો એટલે તમે? છાયા બેઠા હોય, હું તો સાજો છું, પણ બીજા પેશન્ટ હોય ને તકલીફ પડતી હોય ને। બરોબર બરોબર। શું ધ્યાન રાખશો તડકામાં? તડકામાં તો પેશન્ટ નું ડોક્ટર પાસે જવું પડે, બીજું તો કઈ ઈલાજ છે નહીં। ચોક્કસ અન્ય જે દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતા હોય છે। કયા ગામથી આવો છો તમે? કાગદડીથી। કાગદડીથી આવો છો? શેની સારવાર લેવાની છે? પેલા મજૂરનો છોકરો આવ્યો ને ભેગો આવ્યો છો। બરોબર। તાપમાન કેવું છે ગામડામાં? કેવું તાપમાન? ગામડામાં બહુ છે, 42-43 ડિગ્રી વયું જાય છે। આ વખતે વેલો તડકો પડતો હોય એવું નથી લાગતું? હોળી પેડા તડકો પડતો હોય એવું નથી? તડકો ફેબ્રુઆરીમાં ચાલુ થઈ ગયો। બરોબર। આમ તો ઉતાણી આવે આપણે અહીંયા, ત્યારે ઉતાણી પછી તડકો પડે એવું? હા, ચૈતર મહિનામાં તડકો પડે એવું, બીજા મહિનામાં ચાલુ થઈ ગયો। બરોબર। કેમ વેલો તડકો ચાલુ થયો? શું લાગે? પ્રદૂષણ વધી ગયું, એટલે ઉદ્યોગ વધી ગયા ને, ગેસના, કોલસાના, ઇલેક્ટ્રિકના ઉદ્યોગ થઈ ગયા। બરોબર। અને અમારા ગામડામાં શું ત્યાં કણે મોલે નથી થતો આવવામાં, ઠંડી પડે તો જ મોલ પાકે હરખો। બરોબર બરોબર। સમજી ગયા? ભારે તાપના કારણે શિયાળુ પાકની અસર ખરી? અરે 80% નુકસાની હોય। બરોબર। કયા કયા પાકની અસર? ધાણા છે, શીણા છે, ઘઉં છે, જીરું છે, બધા નુકસાની થાય। બરોબર। વેલો તાપ ભરી જાય, ઉપર ફૂલ હોય ને આ તાપ પડે ને ભરી જાય બધા। આમ ઉતાણી પછી આમ તાપ પડતો પેલા 10-15 વર્ષ પહેલા એવું? 30 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા? હા। નોરતામાં ગરબી જોવા જતા ને ઓઢીને જતા, અને ઉતાણી લગન કામ કરતા ને વાડીએ ઓઢીને જવું પડતું। અત્યારે શિયાળામાં નથી ઓઢવું પડતું। એનું કારણ તમે શું માનો છો? આ પ્રદૂષણ વધી ગયું, ઉદ્યોગ વધી ગયા બધા। ઉદ્યોગોના? હા, બરોબર। વાહન એટલા થઈ ગયા। વધારે વૃક્ષો વાવવા જોઈએ ગામડામાં? વાવવા જ જોઈએ ને, ક્યાં કોઈ વાવે? હે, કઈક સરકાર સબસિડી આપે તો કોઈક વાવે વરે, સમજા? બરોબર। આ સદભાવના વાળા તો તમારા રોડ ઉપર તો વાવેલા છે, મોરબી રોડ ઉપર છેક સુધી? પણ રોડ ઉપર હોય, વાડીમાં વાવવા જોઈએ ને, સમજા તમે? વાડીમાં ઝાડવા હોય ને તો જ વાડીનો શો આવે। બાય હાડી ઓઢે ને તો જ બાયનો શો આવે, નકરી હારી ન લાગે। તે વાડીએ ઝાડવા હોય ને તો જ હારી લાગે વાડી, નકર વાડી નુકરી લાગે। તમે કેટલા વૃક્ષો વાવ્યા? મારે તો 8-10 છે, હજી વાવતો જ જાઉં છું। વાવતા જાવ છો? મને ઝાડવાનો શોખ વધારે, સમજા? દરેક અત્યારે પેલા 20-30 વર્ષ પહેલા વૃક્ષોની સંખ્યા વધારે હતી ઝાડની કે અત્યારે? હવે વધારે હતી થઈ તો અત્યારે તો છે નહીં, 10% નથી રહી વાડીઓમાં, સમજા? 10% નથી। એટલે તાપમાન એટલે વધી ગયું છે? હા, તાપમાન એટલે વધી ગયું। આ માણસને ઓક્સિજન મળે નહીં ઝાડવા વગરનો। વાડીએ ઝાડવું હોય, તમે 2 કલાક હુતા હો તો તમને ઓક્સિજન મળે તડકાનું બધું। એવું કોઈને કરવું નથી, ખેડૂને કોઈને પાંદડા નડે ને સાયો થાય ને ઓલું થાય, કર્યા રાખે। મોલને શું અસર છે અત્યારે? મોલને તો અત્યારે તો બધું પાકી ગયું તડકાનું, સીણા બીણા ને બધું હા, આધા બાજુ પાક્યું ને આધા બાજુ વેલું પાકી ગયું। ઉતારો ઓછો આવશે? ઉતારો ઓછો જ આવે ને, સીણા 20-22 મણ થતા અત્યારે 8-9 મણ થાય વીઘે। જી પરાક્રમ, ઘઉંમાં એવું છે, દાણા ઝીણા થઈ ગયા। ચોક્કસથી સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોનું પણ કહેવું છે કે વૃક્ષોની સંખ્યા વધુ હોવી જોઈએ। સતત ગરમીમાં દર વર્ષે વધારાની સાથે સાથે ગરમી વહેલી પડતી જાય તે પ્રમાણેનો માહોલ એક જે ગામડાના જે ખેડૂત છે તેમની સાથે આપણે વાત કરી। આખી તેમને ગરમી વધવા પાછળ શું કારણ છે એ કારણો પણ તેમને જણાવ્યા છે।